ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરી રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આજે રાજ્ય સરકાર રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે. રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી, યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે. જેને લઈને રત્ન કલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. આ રાહતનો લાભ 31/3/2024 પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળશે. તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે. 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે. ગત 30 અને 31મી માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 2 દિવસની હડતાલ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે રાહત પેકેજ હશે. રત્ન કલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે, જેની જાહેરાત શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જાહેર કરશે, જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને રાહતના પેકેજ જાહેર કરવામાં આવ્યા. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ. જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. 13,500 ની અમારા બાળકોને શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે. ખૂબ સારી બાબત છે, આવકારીએ છીએ. પરંતુ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નાની જાહેરાત કહી શકાય. અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ? કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકારોનો એક્ઝેક્ટ આંકડો ખબર પડી શકે, કેટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે, કયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે અને કેટલા કારીગરો કામ કરે છે, એના થકી આપણે એની યોજના આપી શકીએ. ઓલરેડી ગુજરાત સરકારને અમે આત્મહત્યાના આંકડાઓ આપેલા છે. એમના પરિવારને મદદ કરવામાં આવેલી નથી. વ્યવસાય વેરો નાબૂદ કરવા માટેની અમારી વર્ષો જૂની લડાઈ છે, એમાં પણ અમને રાહત આપવામાં આવેલ નથી. આવનારા દિવસોની અંદર એક ઉચ્ચ સ્તરીય કમિટી આમાં બનાવવામાં આવે અને આ જે ક્રાઇટેરિયા જે રાખવામાં આવ્યા છે ને ક્યાંય ને ક્યાંય
છૂટછાટ આપવામાં આવે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે 31/3/2025 પછી બેરોજગાર, તો એ બેરોજગારનું સર્ટિફિકેટ કોણ આપશે? બેરોજગાર હોવાનું સર્ટિફિકેટ સરકાર આપશે, માલિકો આપશે કે એસોસિએશનો આપશે? એવી ક્લેરિફિકેશન કરવું જોઈએ અને તમામને આ યોજનાનો જેના પગાર પણ ઘટી ગયા છે ને એને પણ આ યોજનાનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ. આ નિર્ણયોમાં એટલી જ કચાશ લાગે છે. ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો છે. 13,500 ની શિક્ષણ ફી ની જાહેરાત કરી છે, અમે આવકારીએ છીએ, પરંતુ કચાશ એટલી છે કે 25 લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના જરૂરી છે અને 25 લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે આત્મહત્યા કરનાર પરિવારને મદદ કરવી જરૂરી છે અને વ્યવસાય વેરો નાબૂદ કરવી ખૂબ જરૂરી છે. આ બાબતે સરકારે વિચારવું જોઈએ. સાહેબે એવી પણ વાત કરી હતી કે અમે એક કમિટી બનાવશું, એમાં એસોસિએશનો હશે, તો કઈ કમિટી અને કયા એસોસિએશનો એ પણ જાહેરાત સાહેબે કરવી જોઈએ.